સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે ઘઉં ખરીદવાનું જે તે વખતે શરૂ કરાયું હતું, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં એક પણ ખેડૂતે ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રસ ન દાખવ્યો. તો કેમ ખેડૂતોએ રસ ન દાખવ્યો, જેના પર જોઈએ એક વિશેષ અહેવાલ. કમોસમી વરસાદ બાદ પણ સાબરકાંઠામાં ઘઉંનું સારું ઉત્પાદન થયું છે. સરકારે ટેકાના ભાવ પણ જાહેર કર્યા છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી ટેકાના ભાવે વેચવા કરતા જિલ્લાના ખેડૂતો ઓપન માર્કેટમાં ઘઉં વેચી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાનો એક પણ ખેડૂત ટેકાના ભાવે ઘઉં વેચવા તૈયાર થયો ન હતો. ટેકાના ભાવ કરતા હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. ખેડૂતો વેચાણ અર્થે ન આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવો તેમને મળી રહ્યા હોય તો સરકારશ્રીના ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ અર્થે ના આવ્યા હોય. કેટલા વર્ષથી સાહેબ ખેડૂતો વેચવા આવતા નથી? યુક્રેનનો ભાવ લગભગ 2022, 23 અને આ 24 3 વર્ષથી ઘઉંના ખેડૂતો વેચાણ અર્થે આવેલા નથી. ઘઉંની સિઝનમાં ઓપન માર્કેટના બંને તરફ ટ્રેક્ટરની લાઈનો લાગતી હોય છે, પરંતુ ઓપન માર્કેટમાં રજીસ્ટ્રેશનથી લઈને નંબર આવે અને ઘઉં વેચાયા બાદ પૈસા માટે પણ રાહ જોવી પડતી હોય છે. ખેડૂતોને છે ને અનાજ વેચ્યું છે. સરકાર એક બાજુ એમ કહે છે કે અમે ખેડૂતોને છે ને કે ડબલ ભાવ આપવા માગીએ છીએ, જ્યારે અત્યારે પરિસ્થિતિ છે ને એનાથી વિપરીત છે કે ખુલ્લા બજારમાં જે ઘઉં અથવા મગફળી અથવા બાજરીના જે પાકના ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવ કરતાં છે ને ખુલ્લા બજારમાં ભાવ વધારે છે. એના કારણે એક વર્ષ બીજું પણ એક એવું કારણ છે કે ભાઈ પેલા ટેકાના ભાવે વેચવું હોય ને તો રજિસ્ટ્રેશન કરાવો, ઉતારા લાવો ને આધાર કાર્ડ લાવો ને ચેકબુક લાવો ને પાસબુક લાવો ને આ બધી જફા છે ને ખેડૂતને નથી ફાવતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગરમાં 3,30,400 બોરીની આવક થયેલી છે, જ્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે. અહીંયા આગળ 800 રૂપિયા ઊંચામાં ઊંચો 800 રૂપિયા ભાવ પડેલો છે અત્યાર સુધીમાં, અને ખેડૂતો સંતોષ છે. એક તો યોગ્ય ટેકાના ભાવ નથી મળી રહ્યા, ઉપરથી રજીસ્ટ્રેશન સહિતની ધીમી સરકારી પ્રક્રિયા, જેના કારણે ના છૂટકે ખેડૂતો ઘઉં વેચવા માટે ઓપન માર્કેટ તરફ વળ્યા છે. ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા.